તો જય માતાજી મિત્રો, તો તમારું આપણા વિડીયોમાં સ્વાગત છે। તો આજે ફૂલ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ આવ્યું છે અને તમે જોઈ શકો છો પણ મગફળી પણ ડૂબાઈ ગઈ છે અને લેટર પાઇપ પણ ઉપર તળી રહી છે। તો તમે જોઈ શકો છો કે કેટલું પાણી ભરાણું છે। તો આજનો તમારા વિસ્તારમાં પણ કેવો વરસાદ હતો તો તે કોમેન્ટમાં જણાવજો અને મગફળીનો પાક કેવો રહ્યો તે પણ જણાવજો। અને અમે હજુ સુધી કાલે જ મગફળી વાઈને ઉભા રહ્યા હતા અને રાતે સાંજ સુધી વરસાદ પડ્યો તો જો કેટલું પાણી ભરાઈ ગયું છે। તો પણ આગળ પણ આ મગફળીમાં પાણી ભરાઈ ગયું હતું તેના કારણે મગફળી ઉગી નથી। તો આ જોવા તમે પર પણ મગફળી થોડી ઉગી છે। તો જય માતાજી મિત્રો, તો તમારું આપણા વિડીયોમાં સ્વાગત છે। તો મોડી રાતે ફૂલ વરસાદના કારણે ખેતરોમાં ફૂલ પાણી ભરાઈ ગયું છે અને ખેતરો પણ ભરાઈ ગયા છે અને મગફળી પણ ડૂબાઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કે કેટલું પાણી ભરવાનું છે અને વરસાદ કેટલો આવ્યો છે રાતે। તો જો આપણે પણ દેખાડીએ કે એકબીજા ખેતરમાંથી પાણી આવીને બીજા ખેતરમાં ચાલી ગયું છે। તો તમે જોઈ શકો છો કે જો આ ખેતરના પાળી બાંધેલી તે પણ થોડી પાણી ચાલી ગયું છે। તો બધા ખેતરમાંથી પાણી આવતા આટલું ખેતરમાં પાણી ભરવાનું છે। જો મિત્રો પાણીમાં ચાલવાની કોશિશ કરીએ છીએ પણ ચીકણાશ થવાથી પણ સ્લીપ મારી જાય છે, તો સંભાળીને ચાલવું પડે છે। આટલું વરસાદના કારણે ખેતરોમાં કોઈ પાણી ભરાઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે કેટલું પાણી ભરવાનું છે। અને આ છે અમારા બાજુનું ખેતર કે જેમાં પાણી ફૂલ ભરાઈ ગયું છે। તો તમે જોઈ શકો છો કે કેટલા ખેતરમાં પાણી ભરવાનું છે અને કેટલા ખેતરમાં નથી પણ ભરવાનું। કેમ કે જે નેચરવાળા ખેતરમાં હતા તેમાં ખૂબ પાણી ભરાઈ હોય છે। તો ચાલો તમને પણ બતાવો કે કેટલું પાણી ભરવાનું છે બીજા ખેતરમાં જઈએ તો આપણે બીજા બાજુવાળા ખેતરમાં આવી ગયા છીએ તો ત્યાં પણ જોઈએ કે કેટલું પાણી ભરવાનું છે। ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને લાઈક અને શેર કરજો। તો જો આ ખેતરમાં કેટલું પાણી ભરાઈ ગયું છે અને મગફળી પણ ડૂબાઈ ગઈ છે। તો જો તમે જોઈ જ રહ્યા છો કે કેટલો વરસાદ થયો છે રાતે। ફૂલ વરસાદના કારણે ખેતરમાં ફૂલ પાણી ભરાઈ ગયું છે।